ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. હાલમાં તો કે ભાઈ અત્યારે જ્યાં જોઈએ ત્યાં ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરીએ કે યુટ્યુબમાં જોઈએ કે ક્યાંય પણ જોઈએ, ગ્રાઉન્ડમાં જોઈએ કે લાઇબ્રેરીમાં જોઈએ કે ગમે ત્યાં જોઈએ, એક જ ચર્ચાનો વિષય છે ને એ ગુજરાતમાં તો કે ભાઈ ગુજરાત પોલીસની ભરતી. ગુજરાત પોલીસમાં તો કે કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતી આવી છે. બીજા રાજ્યમાંથી પણ તમે જુઓ, તમે આપણા સેશન જોજો, કોમેન્ટમાં લાઈવમાં લોકો છે એ બીજા રાજ્યના જે કેટેગરીવાળા છે એ પણ આપણે તો કે મીન્સ જનરલ કેટેગરીમાં એપ્લાય કરી શકે. તો એ લોકો કોમેન્ટમાં લખે છે, એ લોકો ફોર્મ ફિલિંગ માટે ઉત્સુક છે અને એ લોકો ગુજરાતી શીખવા માટે આપણે લાઈવ લેક્ચરમાં જોડાય. તો એનો મતલબ ચર્ચાનો વિષય છે. જગ્યાઓ સારી છે, 13,591 જગ્યાઓ, જેમાં કોન્સ્ટેબલની જગ્યાઓ છે 12,700થી પણ વધારે અને પીએસઆઈમાં એ કહેવાય ને કે એક્સપેક્ટેડ કરતાં પણ વધારે જગ્યાઓ છે. ગઈ વખતે 470 જેવી એનાથી વધારે હતી, આ વખતે 858 જગ્યાઓ છે. એક સારી ઓપોર્ચ્યુનિટી. પણ મેન વસ્તુ તો કે ભાઈ એસએસસી જીડીની તમે ભરતી છે એમાં તમે પહેલા પેજ ઉપર વાંચજો, એમાં લખેલું છે કે ભાઈ અમે મહિલાઓને પ્રોત્સાહન મળે અને ખાસ કરીને જે ગર્લ્સ આપણી જે બહેનો છે એ તો કે એ સાથે આમાં એપ્લાય કરી શકે અને એ એપ્લાય કરવા માટે એને ઉત્સાહ છે, એનો ઉત્સાહ વધે અને એના માટે અમે પ્રેરણા આપીએ છીએ, મીન્સ એક પ્રોત્સાહન આપીએ છીએ કે તમે પણ ભાઈ અહીંયા એપ્લાય કરો એમ. તો અહીંયા આપણે ગુજરાત પોલીસ છે એમાં પણ બહુ સારામાં સારી જગ્યાઓ છે, મહિલાઓ માટે સારામાં સારી જગ્યાઓ છે. બીજું તો કે ભાઈ તમારા માટે બેનિફિટ વસ્તુ એ છે કે તમે આમાં જગ્યાઓ તો સારી છે, તમે ગ્રાઉન્ડમાં જો તો કમ્પેરેટિવલી તમારે બોયઝ કરતાં હાલો રનિંગ ઓછું છે. તો એ કરવામાં સાહેબ એ કરવામાં તમને ખબર છે કેવી પેલી માથાકૂટ થાય. તો એ કમ્પેરેટિવલી થોડું ઇઝી, એટલે કે તમે થોડું આપણે આમાં ગ્રાઉન્ડ પ્રત્યે તૈયારી કરો તો એ થઈ જાય. બીજું એક્ઝામમાં જોયો તો એ કમ્પેરેટિવલી થોડું એઝ બોયઝના કમ્પેરિઝનમાં ગર્લ્સમાં થોડું કહેવાય ને કે કોમ્પિટિશન થોડું ઓછું. એમ ન કહેવાય કે ભાઈ કોમ્પિટિશન વધારે નથી, ત્યાં પણ છે. તો એ છે, પણ મેન વસ્તુ એ છે કે ભાઈ જગ્યાઓ સારી છે. એટલે તમે તૈયારી કરો તો તમારી એક જગ્યા છે. અને ગુજરાત પોલીસમાં કોનું સપનું ના હોય, અત્યારે બધાય તૈયારી કરે છે. ગઈ ભરતીમાં આપણે ખબર જ છે. અને ખાસ કરીને આપણે ગુજરાતમાં કેવો માહોલ છે ખાખી માટે, એ કોઈ ગર્લ્સ હોય કે કોઈ બોયઝ હોય, કોઈ પણ હોય, તો અત્યારે ગુજરાત પોલીસનું તમને ખબર જ છે કે કેવું છે, એક સપનું છે. તો અહીંયા વાત કરીએ તો કે ભાઈ ફોર્મ ફિલિંગ ચાલુ છે, 3 તારીખથી ચાલુ થયા, 23 તારીખ છેલ્લી છે. વહેલી તકે ફોર્મ ફિલિંગ કરજો. અને સાથે તો કે અહીંયા મહિલાઓની જગ્યાઓ પણ, એટલે કે જે ગર્લ્સ છે એમની પણ સારી જગ્યાઓ છે. તમારી એલિજિબિલિટી, એટલે કે તમે જો એલિજિબલ હોય, તમારી એજ, તમારી એજ્યુકેશન બધું એલિજિબલ હોય, તો તમારી પાસે ડિગ્રી હોય તો બેઠા ના રહો, ફોર્મ ફિલિંગ કરો. કેમ કે સારી જગ્યાઓ છે. તૈયારી એટલીસ્ટ શરૂઆત તો કરો, થાય ન થાય પછીની વાત છે, પણ એક અનુભવ તો થશે. તો આ વસ્તુ કરો. અને આ કોઈ નવો વર્ગ છે બધા એના માટે તો કે ભાઈ તમે આમાં ફોર્મ ફિલિંગ કરો અને તૈયારી કરો. કેમ કે તમે પણ જો સારું હોય તો ક્યાંક કહેવાય ને કે આપણે જેમ મૂકી દીધું હોય એ, તો ગઈ ભરતીમાં જે થોડા માટે રહી ગયા હોય, આ તે હિંમત નથી હારવાની. તમારા માટે એક નવી ભરતી, નવી ઓપોર્ચ્યુનિટી અહીંયા છે. વાત કરીએ તો કે ભાઈ આના માટે ખબર છે આપણે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે કામ કરે છે. અને એની તો કે આ પહેલા નંબરની એડ છે, જે એડમાં તો કે આમાં 3 તારીખથી ફોર્મ ફિલિંગ ચાલુ થયા, 23 તારીખ છેલ્લી છે. વાત કરીએ તો કે જગ્યાઓ કુલ 13,591 જગ્યાઓ છે, જેમાં તો કે એમાં આ બધી કેટેગરી વાઇઝમાં મહિલાઓની સારી જગ્યાઓ છે. તમે એક પીએસઆઈ બનવાનું તમારું સપનું હોય, કોન્સ્ટેબલ છે, પોલીસમાં જોડાવાનું સપનું, તમારા માટે તમારા જેવા એફર્ટ, તમારી જેવી તૈયારી પણ મહેનત કરવી પડશે. તો તમને પોસ્ટ છે મળશે ને સારી જગ્યાઓ છે. મહિલાઓની જગ્યાઓ કક્ષાવાર બધામાં સારી છે. બિન અનામત કેટેગરીની 1425, આર્થિક રીતે નબળા વર્ગની 358, શારીરિક શૈક્ષણિક 50 વર્ગ એટલે કે ઓબીસી જેની જગ્યાઓ 813, એસસી તો 225 અને એસટીમાં તો કે 498, એટલે કે સારામાં સારી જગ્યાઓ છે. વાત કરીએ કક્ષાવાર જગ્યાઓની તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આ પીએસઆઈનો તો અલગ જ કંઈક ક્રેઝ ને બધી વસ્તુ છે. તો પીએસઆઈ તમારે બનવા માટે તો કે પીએસઆઈમાં જે જગ્યાઓની વાત કરીએ એમાં પણ બિન હથિયારી પીએસઆઈ, કે જેનું બિન હથિયારીની ડિમાન્ડ છે, તમને ખબર જ છે, કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય. તો એમાં મહિલાઓની જગ્યાઓ છે, જેમાં અનામત કેટેગરી, એટલે કે આપણે જનરલ કેટેગરી, એની તો કે એની 91 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસની 21, એસસીબીસીમાં 58, એસસીમાં 15 અને એસટીમાં 32, એટલે કે ટોટલ 217 જગ્યાઓ એ ઓનલી બિન હથિયારી પીએસઆઈમાં છે. સાથે વાત કરીએ હથિયારી, તો કે હથિયારીમાં ફક્ત પુરુષો માટે છે, મહિલાઓ માટે કોઈ પણ જગ્યા છે નહીં હથિયારીમાં. આગળ વાત કરીએ કોન્સ્ટેબલ માટે, તો કે કોન્સ્ટેબલમાં પીએસઆઈનું થયું પછી આ કોન્સ્ટેબલમાં, તો કોન્સ્ટેબલમાં બિન હથિયારીમાં સારામાં સારી જગ્યા છે. જનરલ કેટેગરીમાં 960, સાથે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 238, એસસીબીસીમાં 591, એસસીમાં તો કે 158 અને એસટીમાં તો કે 344, ટોટલ 2291 જગ્યા તો કે બિન હથિયારી ઓનલી કોન્સ્ટેબલમાં જગ્યાઓ છે. સાથે આગળ વાત કરીએ તો કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જે મહિલાઓ માટેની જગ્યા, તો કે એમાં જનરલ કેટેગરીમાં મહિલાઓની જગ્યા 374, ઈડબ્લ્યુએસમાં 99,
એસસીબીસીમાં 164, એસસીમાં તો કે 52 અને એસટીમાં 122. ટોટલ 811 જે છે એ તમારી હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં છે. એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ સારામાં સારી જગ્યાઓ. એટલે એનો મતલબ, અને એસઆરપી ગ્રુપ, તો એસઆરપી ગ્રુપ છે જેમાં તો કે ફક્ત પુરુષ ઉમેદવારો છે, એમાં કોઈ મહિલાઓની જગ્યાઓ નથી. સાથે તો કે એનો મતલબ સાહેબ ટોટલ જગ્યાની વાત કરું તો કે જો અહીંયા પીએસઆઈનો સ્કોપ છે તમારી પાસે, તમે માની લો કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય અને તમારો બધો ક્રાઇટેરિયા બેઠતો હોય તો તમે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં એપ્લાય કરી શકશો. અને તમે 12 પાસ હોય તો 12 પાસ છે ઓનલી કોન્સ્ટેબલ, ઠીક છે, તો તમે કોન્સ્ટેબલ ઓનલી કોન્સ્ટેબલમાં એપ્લાય કરી શકો. તો એનો મતલબ કે તમે જો બંનેમાં એપ્લાય કરી શકતા હોય તો અહીંયા તમે જો પીએસઆઈની જગ્યાઓ 217 છે અને તમારી અનઆર્મ્ડ કોન્સ્ટેબલની 2291 અને આર્મની 811. તો આ જ તમે 3000 ઉપર છે. અને ટોટલ જગ્યાઓ વાત કરીએ તો ટોટલ 3319 જગ્યાઓ છે. એટલે કે તમે આમાંથી આપણે એક જગ્યા આપણે જોઈએ છે, ઠીક છે, 3319 જગ્યાઓમાં એક જગ્યા છે, એના માટે જ આપણી તો લડત છે. પણ એના માટે તો કે ભાઈ પહેલાં એવું નથી સાહેબ, હવે આ તમે હું આમ પેલું કહેવાય ને ચણાના ઝાડ ઉપર આમ ને તેમને, પણ એના માટે તો કે ભાઈ કોઈ વસ્તુ પામવી હોય કે કોઈ વસ્તુ મેળવવી હોય તો એના માટે મહેનત જરૂરી છે. અને બીજી વસ્તુ તમને ખબર જ છે કે ભાઈ ઘણા લોકો જાહેરાત આવી ત્યારે એમ બોલ્યા હતા સાહેબ આપણે નાયબ મુખ્યમંત્રી, તો કે હજી તો આવવા દો ને જાહેરાત આવી ગઈ, ફોર્મ ફિલિંગ હમણાં પતી હશે ને, ગ્રાઉન્ડનું આવી ગયું. ગ્રાઉન્ડ માટે તો કે વિધિન મહિના જેવો, પણ મહિનામાં તમને ખબર છે પહેલાં પીએસઆઈનું ગ્રાઉન્ડ ચાલુ થશે. આમાં આપણે ફોર્મ ફિલિંગ કરીએ ત્યારે ખબર જ છે બોથ આવે, પછી ઓનલી પીએસઆઈ આવે ને ઓનલી કોન્સ્ટેબલ, તમારે જેમાં એપ્લાય કરવું, એકલા પીએસઆઈમાં કરી શકો, એકલા કોન્સ્ટેબલમાં ને બોથમાં કરી શકો. ફોર્મ ફિલિંગ, હા જો ફોર્મ ફિલિંગમાં જે લોકોને તકલીફ પડતી હોય તો તમારે સાયબર કાફેમાં જવાની જરૂર નથી. એના માટેનો ફોર્મ ફિલિંગ સેશન આપણા વિડીયો સેક્શનમાં છે. તમે પોલીસ કોન્સ્ટેબલ ફોર્મ કેમ ભરવો ને એવું કરશો ને તો આપણા જે એકેડેમીનો વિડીયો છે આવી હશે. ઘરે બેઠા મોબાઈલમાં એકદમ સારી રીતે કંઈ ભૂલ કર્યા વગર ભરી દેવાનું, ઠીક છે. તો એ છે. સાથે તો કે હવે વાત કરીએ તો કે ભાઈ પેલું ગ્રાઉન્ડ પીએસઆઈનું હતું ગયા વખતે, એટલે પીએસઆઈમાં જેને ભર્યું હોય ને એને પહેલાં આવે, પછી તો કે જેણે બોથમાં કર્યું હોય એનું આવે, અને છેલ્લે કોન્સ્ટેબલનું આવે. એટલે એનો મતલબ કે હવે તમારી પાસે તૈયારી હમણાં જાન્યુઆરીના તમને ખબર છે એન્ડમાં કે જાન્યુઆરીમાં તમારું ગ્રાઉન્ડ ચાલુ થશે, એટલે 1 મહિના જેવો સમય છે. પણ આપણે લક્ષ્યમ એકેડેમી તો કે ભાઈ આ વખતે ગ્રાઉન્ડનું જે છે એ આપણે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે 118 રૂપિયા ફીસ છે એ તમારે ખાલી પે કરવાની. ત્યાં તમારા માટે એક ટ્રેનર રાખ્યો છે અને વિદ્યાર્થીઓ ગર્લ્સ અને બોયઝ બધા જોડાણા પણ છે. અત્યારે ચાલુ છે 2 ટાઈમ, તમારે 2 ટાઈમ આવવાનું છે, સવારમાં અને સાંજે, તમારી અનુકૂળતા પ્રમાણે. પણ સવારનો ટાઈમ અને સાંજમાંથી બેમાંથી એક ટાઈમે તમે આવો અને 2 ટાઈમે આવો તમારા માટે બેસ્ટ, પણ ટાઈમ ટુ ટાઈમ આવવું પડશે અને રેગ્યુલર આવવું પડશે અને તૈયારી કરવી પડશે. તમારા માટે ત્યાં ટ્રેનર હોય છે, તમને ટ્રેનિંગ આપશે. ગર્લ્સ અને બોયઝ આપણી ત્યાં આવે છે અને શરૂઆત છે, ચાલુ છે, તમે યુટ્યુબમાં વિડીયો જોજો આપણા. તો એના માટે ફ્રી ગ્રાઉન્ડ છે. જે લોકો રાજકોટમાં રહેતા હોય, આસપાસ રહેતા હોય, અથવા રાજકોટમાં તૈયારી માટે તમારા કોઈ રિલેટિવ કંઈ હોય, તમારી મીન્સ કે કંઈ ગણતરી હોય તૈયારી કરવાની અને એના માટે મહેનત કરવી હોય તો આ વસ્તુ છે જે ફ્રી ઓફ કોસ્ટ છે. રાજકોટમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટ્રેક બેક બધી વસ્તુ ત્યાં તમને કરાવે છે. ટ્રેનર છે તમારા માટે સ્પેશિયલ, એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. પણ એના માટે તો કે રજિસ્ટ્રેશન કરાવવા માટે આ નંબર છે એની ઉપર તમારે કોલ કરવો પડશે. આ અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરો, તમારું રજિસ્ટ્રેશન થશે. વોટ્સએપ ગ્રુપ છે એના માટેનો, એમાંય તમને એડ કરશે. ઇન્સ્ટ્રક્શન એ તમને મળતા રહેશે અને તમારે રનિંગ માટે ક્યાં આવવું, શું છે, એના બધા પ્રશ્નોના જવાબ છે અહીંયા રજિસ્ટ્રેશનમાં. તો જે લોકોને ગ્રાઉન્ડની તૈયારી કરવી છે એના માટે એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. એવું નથી કે ભાઈ કોર્સ લેવાના આ ને તેને, ઓનલી તમારે ખાલી રજિસ્ટ્રેશન કરવાનું છે. અને સાથે કે તમને એવું લાગે જો અત્યારે આપણી સિંઘમ સિરીઝ ચાલે છે, સિંઘમ સિરીઝ તમે જોવો તો કે સિંઘમ સિરીઝમાં 10 વાગે કરંટ અફેરનો લેક્ચર, 12 વાગે ડેલી મેથ્સ અથવા રિઝનિંગનો, એક દિવસ મેથ્સ એક દિવસ રિઝનિંગ, અને 7:30 વાગે સાંજના તમારો જીકેનો એક લેક્ચર હોય. તો આના ઘણા લેક્ચર છે લેવાઈ ગયા છે અને તમે એકવારે જોવો, તમને કન્ટેન્ટ પસંદ આવે કે મારે તૈયારી કરવી છે, તૈયારી તમને એવું લાગે કે કરવી છે, તો એના માટે પીએસઆઈ કોન્સ્ટેબલની જે બોથની કોમ્બો બેન્ચ જેની 4000 કિંમત, ઓનલી કોન્સ્ટેબલની 3000 કિંમત, અને તમારે જો પીએસઆઈનો ઓનલી લેવો હોય તો 3500. એટલે કે તમારે જે પણ કોર્સમાં એનરોલમેન્ટ કરવું હોય એમાં તમે લક્ષ્યમ એપ ડાઉનલોડ કરીને ત્યાંથી જોઈન કરી શકો. અને તમને કંઈ મૂંઝવણ ડાઉટ ક્વેરી હોય તો અહીંયાથી, અને આમાં કોઈ ડિસ્કાઉન્ટ કે કંઈ કૂપન કોડ છે તો એના માટે એની ઇન્ક્વાયરી માટે તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવો પડશે, ઠીક છે, હેલ્પલાઇન નંબર. અને બીજું એવું નહીં કે કોર્સ માટે, ગ્રાઉન્ડ માટે, બીજું તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પણ વસ્તુ હોય તો તમે કોલ કરી શકો છો. એટલે કે એક વસ્તુ સારી, 3300થી પણ વધારે જગ્યાઓ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી. ગઈ ભરતીમાં આપણે ક્યાંક ને ક્યાંક રહી ગયા હોય, આપણે તૈયારીમાં ક્યાંક ને ક્યાંક કચાશ હોય, તો એ બધા સુધારવા માટે શોર્ટ ટાઈમમાં એક તમારા માટે ફરીથી એક સારી ઓપોર્ચ્યુનિટી આવી છે. તો મહેનત કરી લેજો, કેમ કે આવી ઓપોર્ચ્યુનિટી ફ્યુચરમાં મળે ન મળે એ પછી જોવાનું ન હોય. અત્યારે કહેવાય ને કે પેલું કહેવાય કે આજનું ગાવાનું હોય, અત્યારનું ગાવાનું હોય ને અત્યારનું જોવાનું હોય.
તો અત્યારે તૈયારી કરી લેજો. તમારી પાછળ ઘણા લોકોની એક્સપેક્ટેશન હશે. તમારું કંઈ રિઝલ્ટ એવું મળતું નહીં હોય તો તમને એવું થયું હશે કે ક્યારે હવે ભરતી આવશે, આમ તો આવી ગઈ છે. હવે તમારે તૈયારી કરવાની છે, તમારે જાગવાનું છે. ઠીક છે? તો જે લોકોને અનુકૂળ પડે તો ગ્રાઉન્ડ છે, સાથે તો કે કોર્સ છે, અને બીજી કંઈ માહિતી જોઈએ તો એના માટે તો છે જ. તો આશા રાખું કે તમને જે આ માહિતી આવી એ પસંદ આવી હશે અને સમજમાં આવી હશે. બાકી કંઈ પણ તમારા સજેશન કંઈ પણ વસ્તુ તો કોમેન્ટમાં તમે કહી શકો છો. ઠીક છે? તો આવા જ નવા જે ઇમ્પોર્ટન્ટ સેશન સાથે આપણે મળતા રહેશું, અને આવા જ કોઈ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.